સ્વાધ્યાય 3.5 દાખલા નંબર 14 એક ટેકરી પર શિરોળક દિશામાં એક વૃક્ષ ઊભું છે. એક ટેકરી પર હજુ અહીંયા આપણે આ જમીન દર્શાવેલી છે, આ ટેકરી છે, આટલી ઊંચી ટેકરી છે, બરોબર છે. આપણે જોઈએ કે આ ટેકરી, હવે આપણે જોઈએ કે બીડી ટેકરી છે, એની ઉપર એક વૃક્ષ ઊભું છે. આ વૃક્ષ છે, એની ઊંચાઈ h લીધી છે આપણે. તે સમક્ષિતિજ સાથે 15 નો ખૂણો બનાવે છે. હવે ટેકરી જમીન, સમક્ષિતિજ એટલે જમીન. આપણે જોઈએ કે આ ટેકરી છે એ જમીન સાથે 15 અંશનો ખૂણો બનાવે છે સમક્ષિતિજ સાથે. ફરીથી એક ટેકરી પર શિરોળક દિશામાં એક વૃક્ષ ઊભું છે, તે સમક્ષિતિજ સાથે આપણે કહી શકીએ 15 નો ખૂણો બનાવે છે. આ વૃક્ષ છે, ટેકરી છે, ટેકરી એ સમક્ષિતિજ સાથે 15 નો ખૂણો બનાવે છે. પછી ટેકરી પરના વૃક્ષના તળિયેથી, હવે આ ટેકરી ઉપરનું વૃક્ષ એનું તળિયું, બરોબર છે, તળિયેથી 35 મીટર નીચે, જો આ 35 મીટર નીચે સી બિંદુ આવેલું છે. નીચે આવેલા મેદાનના એક બિંદુથી, આ જમીન ઉપરનું એક બિંદુ, મેદાન એટલે જમીન, જમીન ઉપરનું એક બિંદુ, જમીન ઉપરના એક મેદાનના એક બિંદુ એથી જોતા વૃક્ષની ટોચનો ઉત્સેક કોણ, અહીંયા સી બિંદુએ ઉભા રહેવાનું અને વૃક્ષની ટોચને જોવાનું, એનો ઉત્સેક કોણ, જો જમીન ઉપરથી ઉત્સેક કોણ 60 અંશ, તમને કીધું છે 60 અંશ માલુમ પડે છે, તો વૃક્ષની ઊંચાઈ શોધો. તો વૃક્ષની ઊંચાઈ એટલે વૃક્ષની ઊંચાઈ h શોધવાની છે. અહીંયા આપણે આપણી રીતે લખાણ કરી દેવાનું બાળકો. કઈ રીતે? તો તમે જુઓ કે AB બરાબર વૃક્ષની ઊંચાઈ બરાબર h, બરોબર. પછી આપણે જોઈએ BD બરાબર ટેકરીની ઊંચાઈ, બરોબર છે. પછી આપણે જોઈએ કે BC બરાબર ટેકરી અને જમીન પરના બિંદુ વચ્ચેનું અંતર, અને જમીન પરના બિંદુ વચ્ચેનું અંતર. રેડી? હવે આપણે જોઈએ કે સાઈન સૂત્ર લેવું છે. સાઈન સૂત્ર, સાઈન સૂત્ર પરથી હવે બાળકો જુઓ, આપણે એમ કહીએ કે આ ભાગ છે એ 15 છે, આખો છે એ 60 છે, તો આટલો ભાગ કેટલો થાય? તો કે 60 - 15 એટલે આટલો ભાગ છે એ 45 થશે. ટોટલ સરવાળો કરો એટલે 60 થઈ જવું જોઈએ. રેડી? હવે બાળકો બીજું કે આ 90, આ આખો 60, આપણે એમ કહીએ કે ત્રિકોણ ABC માં, આ ત્રિકોણ ABC ની વાત કરીએ છીએ. હવે માપખૂણો A પ્લસ માપખૂણો B પ્લસ માપખૂણો C ઇઝ ઇક્વલ 180. તો તમારી પાસે A શોધવાનો છે. જો A શોધવાનો, B કેટલો? તો 90. C કેટલો? જો C આખો ત્રિકોણ ABC માટે આખો 60 આપ્યો છે. માપખૂણો A 150, 180, 150 વાળી બાજુ ડાયરેક્ટ લખો તો માપખૂણો A કેટલા થશે? 30, એટલે આ 30 થશે. હવે આપણે ઉપલો ત્રિકોણ, માત્ર ઉપલો, આપણે એમ કહીએ કે A, C અને D માટે સાઈન સૂત્ર વાપરવું છે ACD માટે. તો જો આપણે એમ કહીએ કે આટલો ભાગ, જો A, આ C અને D, આ ત્રિકોણ આટલો, તો એમાં જો આ 45, તો sin 45, સાઈન સૂત્ર વાપરવું હોય તો sin 45, તો એની એક્ઝેક્ટ સામેની બાજુ કઈ છે? h. તમે લઈ શકો સાઈન સૂત્ર અનુસાર. તો h ના છેદમાં sin 45, બરોબર છે, h ના છેદમાં sin 45
તો આપણે કહી શકીએ જો h ના છેદમાં sin 45 તો અહીં એક બાજુ તો આપણે કહી CD ના છેદમાં sin 30 આવશે એટલે આની સામેની બાજુનું ખૂણો આ થશે એટલે 35 ના છેદમાં sin 30 જો આપણે sin સૂત્રનો ઉપયોગ કર્યો છે બરાબર h આપણે શોધવાને છે sin 45 1/√2 આ 35 એમનો sin pi by sin 30 એટલે pi by 6 sin pi by 6 1/√2 સોરી 1/2 આપણે જોઈએ કે અહીંયા શું થઈ શકે h આ 35 છેદનો છેદ તે અંશ રેડી આ આખી આખું પદ સામેની બાજુ ગુણાશે 1/√2 તો √2 કોલ h = 35/√2 જવાબમાં આપણે જોઈએ કઈ રીતે આપ્યું છે આ રીતે છે અને આ સેન્ટીમીટર લખી નાખવાનું બાળકો આ છેદમાં છે આખે આખું પદ જાય ઉપર ગુણાકારમાં જશે આ છેદનો છેદ તે અંશ એટલે ઉપર વહી ગયો 35 × 2 થઈ ગયા હતા દાખલાને 2 થી 3 વાર તમે તમારી રીતે જોઈ લેજો ન સમજાય તો ફોન કરીને પૂછવાનું એના પછી કુલ પ્રશ્ન છે બાળકો એ પણ થોડો અઘરો છે સ્વાધ્યાય 3.5 દાખલા નંબર 15 બાળકો ખાસ ધ્યાન રાખજો થોડોક દાખલો અઘરો છે બે જહાજ એક સાથે બંદર છોડે છે એક જહાજ 24 કિમી પ્રતિ કલાકની ઝડપે ઈશાન દિશામાં 24 કિમી પ્રતિ કલાકની ઝડપે ઈશાન દિશામાં અને બીજું જહાજ 32 કિમી પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પૂર્વ સાથે 75 નો ખૂણો બનાવે તો 3 કલાક પછી બંને જહાજ વચ્ચેનું અંતર શોધો તો બાળકો અહીંયા ફરીથી બે જહાજ એક સાથે બંદર છોડે છે એક જહાજ 24 કિમી પ્રતિ કલાકની ઝડપે ઈશાન દિશામાં ઈશાન ખૂણે જો પેલું જહાજ છે એ ઈશાન ખૂણે બીજો અહીંયા આપણે આ દર્શાવેલું છે બરોબર છે અહીંયા ઈસ્ટ વેસ્ટ નોર્થ અને સાઉથ હવે ઈશાન દિશા એટલે આ પેલું જહાજ છે આ રીતે નીકળે છે ઈશાન દિશામાં ખૂણે ખૂણે જાય તો આ 45 નો ખૂણો થાય તો એકદમ વચ્ચેથી પસાર થાય એટલે બે ભાગ 45 ના થશે ટોટલ 90 લ્યો બરોબર પછી બીજું જહાજ છે આપણે જોઈએ કે બીજું જહાજ છે 32 કિમી પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પૂર્વ દિશામાં જો સાઉથ થી વેસ્ટ તરફ ઈસ્ટ તરફ સોરી દક્ષિણથી પૂર્વ દિશામાં એ 75 નો જો આ જહાજ ભાગ્યું આ બાજુ આ બંદર છે બરોબર આ બંદર હવે અહીંથી ભાગ્યું પણ સાઉથ થી ઈસ્ટ તરફ દક્ષિણથી આપણે એમ કહે છે કે અહીં કીધું દક્ષિણથી પૂર્વ દિશા તરફ 75 નો ખૂણો બને આ 75 નો ખૂણો છે જો દક્ષિણથી પૂર્વ દિશા તરફ ઉપલો નહીં દક્ષિણથી પૂર્વ દિશા તરફ 75 નો ખૂણો બનાવે છે તો 3 કલાક પછી બંને જહાજ વચ્ચેનું અંતર શોધો 3 કલાક પછી બે જહાજ કેમ પૂગ્યા છે એમ કહી કે 3 કલાક પછી આ એ બિંદુએ પહોંચશે પેલું જહાજ અને બીજું જહાજ છે બી બિંદુએ તો બે વચ્ચેનું અંતર કેટલું છે તો AB જેટલું એટલે AB તમારે શોધવાના છે હવે અહીંયા આપણે કહી કે અહીંયા તમને એમ કીધું છે કે પેલું જહાજ છે પ્રથમ જહાજ છે એ 24 કિમી પ્રતિ કલાકની ઝડપે જાય 24 કિમી પ્રતિ કલાકની ઝડપે પછી બીજું જહાજ એ 32 કિમી પ્રતિ કલાકની ઝડપે જાય તો અહીંયા 3 કલાક પછી જો આ 1 કલાકનો હિસાબ છે 3 કલાક પછી તો આપણે જોઈએ કે 1 કલાક 24 કિલોમીટર તો 3 કલાક પછી એને કેટલું અંતર કાપ્યું હશે જહાજે પેલા જહાજે બરોબર તો આ પ્રથમ જહાજ 3 × 24 તો આપણે કે 3 × 24 એટલે 72 કિલોમીટર અંતર કાપ્યું હશે આ પ્રથમ જહાજે 72 કિમી અંતર કાપ્યું હશે એ બિંદુએ પહોંચવા માટે પછી જહાજ નંબર 2 1 કલાક આપણે જે 1 કલાકમાં કેટલું કે 32 કિલોમીટર અંતર કાપે છે તો 3 કલાક પછી કેટલું અંતર કાપ્યું હશે 32 × 3
તો 32 × 3 એટલે 96 કિલોમીટર અંતર કાપ્યું છે. બીજું જહાજ છે બી બિંદુએ પહોંચે એટલે 96 કિલોમીટર અંતર કાપ્યું હશે. બરોબર. હવે આપણે જોઈએ કે ત્રિકોણ આપણે લઈ OAB માટે હવે ખૂણો O આખો ખૂણો જો આપી આ 90 નો ભાગ હોય આ, બરોબર, ઉપર 90 છે આ પણ 90 થશે તો આ ભાગ છે 75 છે તો આટલો કેટલો હશે તો કે 15 90 + 15 એટલે સોરી 75 + 15 એટલે 90 થઈ જશે આખે આખો. હવે મારે ત્રિકોણ OAB અંદરનો ભાગ એનો ખૂણો કેટલો થાય તો 45 + 15 એટલે આ 60 થશે. કેટલો થશે 60. હવે આપણે એમ કે cos આપણે લઈ cos O બરાબર પાસેની બંને બાજુનો વર્ગ કરો OA² + OB² માઈનસ સામેની બાજુ AB². જોજો ખાસ 2 ગુણ્યા આ બેનો ગુણાકાર OA * OB. આપણું cos સૂત્ર છે જો cos O પાસેની બંને બાજુનો વર્ગનો સરવાળો તો OA² + OB² માઈનસ સામેની બાજુ નો વર્ગ એટલે AB² છેદમાં 2 ગુણ્યા OA * OB. cos O બાળકો cos O એટલે 60 છે. therefore OA 72 નો સ્ક્વેર OB 96 નો સ્ક્વેર માઈનસ AB² શોધવાના છે 2 ગુણ્યા 72 * 96 બાળકો અહીંયા cos 60 1/2. હવે અહીંયા આપણે ખાસ કેલ્ક્યુલેટરની જરૂર પડશે બાળકો. કેલ્ક્યુલેટર આપણે જોઈએ બોતેર નો વર્ગ થશે 5184. 96 નો વર્ગ થશે 9216 માઈનસ AB² અને છેદમાં ટોટલ ગુણાકાર થશે 13824. 13824 જો છોકરો તમારે કેલ્ક્યુલેટર થી આ બધું કરવાનું છે. ઉપર ટોટલ સારું આવશે આ અહીંયા લઈ લો બરોબર છે. ઉપર 13824 ભાગ્યા 2 પછી આ બેનો સરવાળો બેનો સરવાળો થશે 14400 માઈનસ x². 2 વડે ભાગશું આને એટલે આપણે જોઈએ કે 69 14400 માઈનસ x². x² આ બાજુ 6912 સામેની બાજુ x² આપણે કહી શકીએ કે 14400 માઈનસ 6912 આપણે એમ કહી શકીએ કે x² બાદબાકી ટોટલ બાદબાકી 7488 બરોબર છે. આનું વર્ગમૂળ કાઢવાનું રહેશે. વર્ગમૂળ એનું વર્ગમૂળ કેલ્ક્યુલેટરની મદદથી જ કાઢી લેવાનું. 86.4 નિયરલી આવશે બરોબર છે. હવે 1 કિલોમીટરમાં આવશે. શા માટે બે વચ્ચેનું અંતર બધી એકમ કિલોમીટર છે એટલે કિલોમીટર આવશે. તો બંને જહાજ વચ્ચેનું અંતર 86.4 કિલોમીટર આવશે. આ તમારે કેલ્ક્યુલેટરની મદદથી સાદુરૂપ દેવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું વર્ગમૂળ પર કેલ્ક્યુલેટરની મદદથી નીકળી જાય છે બરોબર. એટલે બે કુટ પ્રશ્નો વ્યવસ્થિત તમે જોઈ લેજો. એક કુટ પ્રશ્ન બાકી છે એક સાથે બધાઈ લેવા નથી બરોબર છે. અને પછીના લેક્ચરમાં એક લેશું પણ બે કુટ પ્રશ્નો વ્યવસ્થિત તૈયાર કરી લેજો. એક બે વાર લખી લેજો બરોબર. ન સમજાય તો પૂછવાનું.